એક નાનકડા ગામમાં આર્યન નામનો છોકરો રહેતો હતો. આર્યનને નાનપણથી જ ચિત્રકામનો ખૂબ જ શોખ હતો, પણ તેની પાસે કાગળ કે રંગો ખરીદવાના પૈસા નહોતા. તે ગામની ધૂળવાળી જમીન પર લાકડીથી અદ્ભુત ચિત્રો દોરતો. એક દિવસ ગામમાં એક પ્રદર્શન યોજાયું. મોટા શહેરોથી એક પ્રખ્યાત ચિત્રકાર ત્યાં આવ્યો હતો. આર્યને દૂર ઊભા રહીને તે સુંદર કેનવાસ જોઈ રહ્યો હતો. તેના પગમાં જૂની તૂટેલી ચપ્પલ હતી. એ ચિત્રકારે જોયું કે આર્યનની નજર ચિત્રો પર નહીં, પણ ચિત્રમાં વપરાયેલા લાલ રંગ પર હતી. તેણે આર્યન પાસે જઈને પૂછ્યું, તારે પણ આવું ચિત્ર દોરવું છે? આર્યને નીચે જોઈને કહ્યું, સાહેબ, મારે ચિત્ર તો દોરવું છે, પણ મારી પાસે રંગ નથી, અને મારા પિતા કહે છે કે ચિત્રો દોરવાથી પેટ નથી ભરાતું. ચિત્રકારે હસીને તેને એક ખાલી કેનવાસ અને લાલ રંગની એક ટ્યુબ આપી અને કહ્યું, આ લો, આનાથી તારું સપનું દોર. આર્યને ઘરે ગયો અને આખી રાત મહેનત કરી. બીજા દિવસે જ્યારે તે ચિત્ર લઈને આવ્યો ત્યારે આખું ગામ આશ્ચર્યચકિત થઈ ગયું. તેણે કોઈ મોંઘો બંગલો કે ગાડી નહોતી દોરી, પણ એક ખુલ્લું આકાશમાં ઉડતું પંખી દોર્યું હતું, જેના પંજામાં એક નવી પગરેખની જોડી હતી. ચિત્રકારે પૂછ્યું, આનો અર્થ શું છે? આર્યને ખૂબ જ સરળતાથી જવાબ આપ્યો, સાહેબ, આ પંખી મારા સપના છે, અને આ પગરખની સાબિતી છે કે ભલે આજે મારી પાસે ચાલવા માટે પગરખા નથી, પણ મારા સપનાઓને તો પાંખો છે. એ મને ત્યાં સુધી લઈ જશે જ્યાં રસ્તાની જરૂર નહીં પડે. ચિત્રકારે એટલી પ્રભાવિત થયા કે તેમણે આર્યનનો અભ્યાસ અને કલાનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી. વર્ષો પછી આર્યન એક મહાન કલાકાર બન્યો. આજે પણ તેની ઓફિસમાં પેલું લાલ પંખી અને જૂની તૂટેલી ચપ્પલ કાચની ફ્રેમમાં મઢેલી છે, જે તેને યાદ અપાવે છે કે સંઘર્ષ ભલે ગમે તેટલો હોય, પણ જો ઉડવાની ઈચ્છા હોય તો આકાશ પણ નાનું પડે છે. ચિત્રકાર કિશોરભાઈએ જ્યારે આર્યનની પ્રભાવ જોઈ ત્યારે તેમને સમજાયું કે આ માત્ર એક બાળકનું ચિત્ર નથી, પણ તેના આત્માનો અવાજ છે. તેમણે આર્યનને શહેરની એક મોટી આર્ટ સ્કૂલમાં દાખલ કરવા માટે તેના પિતા મગનભાઈને સમજાયા. મગનભાઈ મજૂરી કરતા હતા. તેમણે કહ્યું, સાહેબ, મારો દીકરો ભણીને મોટો માણસ બને એ મને ગમશે, પણ શહેરનો ખર્ચો કોણ ઉપાડશે? કિશોરભાઈએ વચન આપ્યું કે આર્યનની ફી અને રહેવાનો ખર્ચ તેઓ સંભાળશે. ગામની ધૂળમાંથી નીકળીને આર્યન જ્યારે શહેરમાં ભવ આર્ટ એકેડમીમાં પહોંચ્યો ત્યારે તે થોડો ડરી ગયો હતો. ત્યાંના વિદ્યાર્થીઓ મોંઘા કપડાં પહેરતા અને હાઈ-ફાઈ બ્રશ અને ઓઇલ ક્લાસ વાપરતા. આર્યન હજુ પણ તેના સાદા કુર્તા અને જૂની ચપ્પલમાં હતો. કેટલાક વિદ્યાર્થીઓ તેની મજાક ઉડાડતા અને કહેતા, આ ગામડિયાઓ અહીંયા શું કરશે? પણ આર્યન શાંત રહેતો. તેની પાસે કંઈ નહોતું, એટલે તેની પાસે ખાવા માટે પણ કંઈ નહોતું. તે આખો દિવસ લાઇબ્રેરીમાં બેસીને દુનિયાના મહાન કલાકારો વિશે વાંચતો, અને રાત્રે જ્યારે બધા સૂઈ જાય ત્યારે તે એકલો પ્રેક્ટિસ કરતો. શહેરની જાળ જમાડ અને વિદેશી પ્રદર્શનમાં નામ
કમાયા પછી આર્યને ફરી એકવાર પોતાના ગામમાં પાછો ફર્યો. ગામ બદલાઈ ગયું હતું, પણ પેલી ધૂળવાળી ગલીઓ હજુ પણ આર્યનને તેની ઓળખ યાદ અપાવતી હતી. તેણે ગામના પાદરે જ એક વિશાળ ભવન બનાવ્યું, જેનું નામ રાખ્યું. ઉદ્ઘાટનનો દિવસ હતો. આખું ગામ ત્યાં ઉમટી પડ્યું હતું. આર્યને રેબિન કાપવા માટે કોઈ મોટા નેતાને નહીં, પણ ગામના એ મોચી કાકાને બોલાવ્યા, જેની પાસે તે નાનપણમાં પોતાની તૂટેલી ચંપલ સંધાવવા જતો હતો. મોચી કાકાની આંખોમાં હરખના આંસુ હતા. વર્ષો વીતી ગયા. આર્યનની આર્ટ સ્કૂલમાંથી હવે સેંકડો બાળકો ચિત્રકાર, એન્જિનિયર અને ડૉક્ટર બનીને બહાર નીકળ્યા. આર્યનને તેમને માત્ર કળા જ નહીં, પણ નમ્રતાનો પાઠ પણ ભણાવ્યો હતો. આર્યન હવે વૃદ્ધ થયો હતો. એક સાંજે તે પોતાના ઘરના વરાંડામાં બેઠો હતો. એક નાનકડો છોકરો તેની પાસે આવ્યો ને જેના હાથમાં લાકડી હતી અને તે જમીન પર ચિત્ર દોરી રહ્યો હતો. આર્યને તેની પાસે જઈને પ્રેમથી પૂછ્યું, બેટા, તારે પણ આકાશમાં ઉડવું છે? પેલા બાળક હસીને જવાબ આપ્યો, હા કાકા, હા દાદા, પણ મારે ઉડીને પાછા અહીંયા જમીન પર જ આવવું છે, કારણ કે મારા સપનાની માટી તો અહીંયા જ છે. આર્યનની આંખોમાં સંતોષની ચમક આવી ગઈ. તેને સમજાઈ ગયું કે તેણે જે બીજ વાવ્યું હતું તે હવે એક વટવૃક્ષ બની ગયું હતું. આર્યનની વાર્તા માત્ર એક ગરીબ છોકરાની સફળતાની વાર્તા નથી, પણ એ વાર્તાની સાબિતી હતી કે ખરા અર્થનો સફળ એ જ છે જે પોતાની ઊંચાઈ પર પહોંચે છે, પછી પણ પોતાનું મૂળને ભૂલતો નથી.